સુરત શહેરના ખજોદ ગામના દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદે રીતે વિકસાવવામાં આવેલા ઝીંગા તળાવ પર શુક્રવારે મજૂરા મામલતદાર કચેરીએ મોટું બુલડોઝર ચલાવ્યું હતું અને કરોડોની કિંમત ધરાવતી 1 લાખ ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ હતી. સરકારી જમીન પર દબાણ હટાવવાની ઝુંબેશ અંતર્ગત મજૂરા મામલતદાર પંકજ મોદી, નાયબ મામલતદાર સહદેવસિંહ ચાવડા અને અનિલ ગોસ્વામીની ટીમે વહેલી સવારે જ આ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી ખજોદ વિસ્તારની બ્લોક નંબર 177માં સરકારી માલિકીની 1 લાખ ચોરસ મીટર જમીન પર કરવામાં આવી હતી, જેની બજાર કિંમત કરોડો રૂપિયાની ગણાય છે. અહીં ગેરકાયદેસર રીતે 5 થી 7 તળાવો ખોદીને ઝીંગા ઉછેર ચાલી રહ્યો હતો. બુલડોઝરની મદદથી તળાવોની પાળો તોડી દેવામાં આવી હતી, જેથી તેમાં ભરેલું પાણી દરિયામાં વહેતું મૂકી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી ખજોદ અને આસપાસના ડુમસ વિસ્તારમાં ગેરકાયદે જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. મજૂરા મામલતદાર કચેરી દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે નજીકના દિવસોમાં આસપાસના અન્ય ગેરકાયદે તળાવો પણ તોડી પાડવામાં આવશે. આથી કેટલાય ઝીંગા ઉછેરકો ત્યાંથી પલાયન કરતા જોવા મળ્યા. આ કાર્યવાહી સાથે સરકારી જમીન પરનું દબાણ હટાવી સુરત શહેર અને જિલ્લાની ભૂમિ સુરક્ષિત કરવાનો સરકારનો પ્રયાસ વધુ મજબૂત બન્યો છે.